स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। कृष्ण कृष्ण हरे Hare
कृपा सिन्धुभ्यः एव च पतितानां पावनेभ्यः वैष्णवेभ्यः नमो कृष्ण करुणा सिंधु दीनबंधु जगन्पते अन्यथा यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् श्री राधे मेरी स्वामिनी मेरा दासू को दास जन्म जन्म मोहि दीजिए श्री वृंदावन को वास श्री वृंदावन को श्री वृंदावन को श्री सुत उवाच परब्रह्म परमात्मा निकुंज नायक भगवान श्री हरि अखिल ब्रह्मांडीश्वर जगत पालन करता जगत नियंता तेनी भगवदी कथा આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ। ગામના 12 ગામથી પધારેલા
ગામે ગામથી આવેલા મારા પરમ સ્નેહી મિત્રો, વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, જે કોઈ આપ ગામે ગામથી કથા શ્રવણ કરવા પધાર્યા છો, આપ સૌને વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, સાદર પ્રણામ. નૈમિષારણ્યના પવિત્ર વનની અંદર શ્રુતજી 88,000 ઋષિઓની મધ્યમાં આપણી પતિત પાવની અલકનંદા ભાગીરથી જ્ઞાન ગંગા જે છે અને ઋષિઓના હૃદય પટલની અંદર પધરાવે છે. શ્રીમદ ભાગવત કથાનું મહાત્મય બતાવ્યું. જે કથા આપણે કરીએ છીએ, જે કથાને લઈને બેઠા છીએ, એ કથા શું કાર્ય કરે, એની તાકાત શું? આપણે તો કાળા માથાના માનવી છીએ અને કથા શ્રવણ કરીએ, પણ જેને ભગવાનનો પણ સાક્ષાત્કાર થઈ ગયો છે, જેને ઈશ્વરે દર્શન આપી દીધા છે, જેની હજારો વર્ષની ઉંમરો છે, પહાડ પહાડ જેવડી જેની માથે જટાઓ છે, આવા ઋષિ મુનિઓ પણ, અને જેને પરમહંસની ગતિ પ્રાપ્ત થઈ છે, પરમહંસ એવા પણ આ ભાગવતની અંદર મોહિત થાય છે. ये भागवत कोई सामान्य चीज नहीं है, ये कोई सामान्य वस्तु नहीं है, ये कोई पढ़ने की किताब नहीं है मेरे यार, पढ़ने की किताब नहीं है. स्वर्ग में से निकला हुआ कल्प वृक्ष ये धरातल पर आया है. कल्प वृक्ष की छाया में जाकर हम जो भी मांगते हैं वो हमारी हर तमन्ना पूरी हो जाती है. ये कल्प वृक्ष का स्वभाव है. जो भी मांगो कल्प वृक्ष देता है. तो ये हमारा भागवत भी कल्प वृक्ष है. स्वर्ग में से, वैकुंठ में से आया हुआ धर्म ग्रंथ, उसी को कल्प वृक्ष की उपमा दी है. कल्प वृक्ष है. निगम कल्प तरोर गलितम सुखमुखादमृत द्रव संयुतम पिबतम भागवतम रसमालयम पिबतम भागवतम रसमालयम मोहरो रसिका भवे भावुका. ये बात, ये बराबर. निगम कल्पतरोर गलितम सुखमुखादमृत द्रव संयुतम पिबतम भागवतम रसमालयम मुहुरहो रसिका भवे भावुका. निगम कल्प तरोर गलितम, कल्प वृक्ष में से निकला हुआ ये फल वो श्रीमद् भागवत, और
शुकमुखादमृत द्रव्य संयुतम। शुक के मुख से निकला हुआ पदार्थ हम जानते हैं, तोता होता है ना, तोता पोपट, એ પોપટે જે વસ્તુ ખાધી હોય ને પોપટ જેની અંદર ચાંચ મારે એ ફળ મીઠું બહુ થઈ જાય. આપણે એમ કહે ને કે આ પોપટનું ખાધેલું છે. અને પોપટ જેની અંદર ચાંચ મારે ને પછી એ ફળ નીચે પડે એ અતિ મીઠું હોય, એની અંદર અમૃત જેવો સ્વાદ આવે, અતિ મીઠાશ આવે. આની અંદર કોણે ચાંચ મારી છે? સુખદેવજી. સુખદેવજી કોણ છે? પોપટના બચ્ચામાંથી જેનો જન્મ થયો. તો એક તો કલ્પવૃક્ષમાંથી પડેલું ફળ, એમાં સુખદેવજીએ ચાંચ મારી, પછી શું બાકી રહ્યું? સુખમુખાદમ અમૃત દ્રવ્ય સંયુતમ. અમૃત દ્રવ્ય છે આમાં. આવું આ શ્લોકની અંદર લખ્યું છે માતમીના અધ્યાય. સુખમુખાદ, પોપટના મુખમાંથી, સુખદેવના મુખમાંથી. સુખમુખાદમ અમૃત દ્રવ્ય સંયુતમ. અમૃત ઝરે છે. और पीबतम भागवतम रसमालयम. पीबतम, इसका पान करो, पियो. वी मस्ट ड्रिंक. पीओ. Always and always we should drink this Srimad Bhagavad Katha. Every time, every day. So drink, so drink, so drink. पिया. इसलिए भागवत में बताया है पीबतम, पीबतम, पीबतम. अद्भुत श्लोक છે ભાગવત. મને બહુ ગમે આ શ્લોક. વારંવાર આના ગણગણાવ્યા કરો. પીબતમ, પીવો ને યાર. આટલી ગરમી પડે છે અને પછી આપણે જામનગર ગયા હોય અને ચાંદી બજારમાં કોઈ ભાઈબંધ ભેગો થઈ જાય આપણને, કે આપણું ઓળખીતું ભેગું થાય, પછી આપણે રામ રામ કરીને ઘડીક વાર ઉભા રહે અને ભર બપોર હોય, 1:30-2 વાગ્યાનો સમય, આમ તાપ તપતો હોય. પછી બે જણા ભેગા થાય, પછી શું કહ્યું? હાલ ને રસ પી. બે જણા રસ ને પીવો, મારે મોડું થાય જાવું ને. હાલ ને તો હાલ રસ પી, એક ગ્લાસ પી, મજા આવી જાય. હાલ ને પી. ભાઈ મારે મોડું થાય, મને જવા દે ને, પછી આપણે નિરાતે કઈ ભેગા થાય. અરે તું હાલ તો ખરી, હમણાં 2 મિનિટ તું એક ફેર રસ તો પી. કિશોર વાળા એવો આગ્રહ કરે, એવો આગ્રહ કરે. શું કામે? રસ છે, શીતળતા આપે છે. મને તમને અનુભવ છે કે એક ગ્લાસ ગયેલો પેટમાં રસ મને તમને ગરમીથી રક્ષણ આપી દેશે. તો આની અંદર સુખદેવજી આ રસને પીધો છે. આ ભાગવતના રસને સુખદેવજીએ પીધો છે. અને આપણે બધા જયારે પોથીને વીંટળાઈને બેસીએ ને ત્યારે સુખદેવજી આપણને આગ્રહ કરે છે, પીબતમ, પીબતમ, પીબતમ. એ બાપ, આને તો પી. આપણે એમ કહીએ મારે આજ તો વાડીએ કામ છે, મારે નહીં હવે. અરે ભાઈ તું વાડીનું કામ છોડ, એ તો પછી થાય. તો આને પી લે એક વખત. પીબતમ ભાગવતમ રસમાલયમ. આ રસને પી તું યાર. મુહુરહો, વારંવાર વારંવાર, એવરી ડે, એવરી ટાઈમ. इसीलिए मैं कहता हूं कि अपने जीवन में भागवत सुनो, भागवत करो, भागवत सुनाओ.
समय और संपत्ति है तो भागवत करो, करनी चाहिए, वी मस्ट डू, करो। इफ वी हैव नॉट टाइम तो वी शुड अर्न श्रीमद् भागवत, लिसन, वी शुड लिसन। Although we have not time to listen Srimad Bhagavat, so we must show Srimad Bhagavat. જુઓ, સમય છે તો કથા કરો, નથી સંપત્તિ નથી કથા સાંભળો, એ સમય નથી સાંભળવાનો, બસ જુઓ. And although we have not time to show, we should do a prayer. પ્રાર્થના કરો. બસ આવી ભાગવતની પોથીને પગે લાગી જાઓ, કલ્યાણ થઈ જાય. આ હું એટલા માટે કહું છું બાપ કે મેં કોઈ ભણેલું નથી, કે ખાલી વાંચેલું નથી, કે વાંચેલાને હું લડાવતો નથી. વ્યાસપીઠ ઉપરથી મુકુંદભાઈ ભટ્ટનો નિજ જાતનો અનુભવ છે કે આ ભાગવત કથા એ જિંદગીમાં શું છે. મારો અનુભવ છે, મારી ઉપાસના છે, અને મારે માણવાની કોશિશ છે આ ભાગવત. એટલા માટે હું મારા શ્રાવક ભાઈઓ બહેનોના હૃદયની અંદર આ ભાગવતના અને તમારા ખોડાની અંદર હું પધરાવું છું. તમારા દિલનો ખોડો ખુલ્લો રાખજો. કોઈ સંત મહાત્મા આશીર્વાદ આપે ને ત્યારે બેનો આવી રીતે આમ છેડો રાખીને આમ ખોડો આમ 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 રાખ, આમ રાખ. શું કામે? કે મારા પાલવમાં આશીર્વાદ આવે, પછી આમ લઈ પગે લાગી. તો ભાઈઓ બહેનો બધાને મારી વ્યાસપીઠ ઉપરથી ખુલ્લા દિલે વિનંતી બાપ કે આજે તમારા ગામની અંદર આવ્યો છું ને, તમારા બધાયના પાલવ ખુલ્લા રાખજો. આ વ્યાસપીઠેથી 7 દિવસ સુધી કાંઈક તમારા ખોડાની અંદર મારે પધરાવવું છે, તમને આપવું છે, તમને પીવડાવવું છે. જે સુખદેવજીએ જે મારી ગુરુ કૃપાથી મને જે મળ્યું છે, બસ આજે હું આ સતવારાની તમારી નાત છે. કેવાઓ તમે સતવારા બાપ, પણ મુકુંદભાઈ ભટ્ટ વ્યાસપીઠ ઉપરથી એમ કે સતવારા નથી, એ મુકુંદભાઈ નો મોટો હથવારો છે. મારા નાથ હથવારો છે. અમારો નાથ તો છે સતવારાની. વિશાળ જનમેદની મારી માતાઓ, ભાઈઓ, વડીલો બધા બેઠા છો, મારા મિત્રો ગામે ગામથી બધા પધાર્યા છે. આ મારી જિંદગીનો મોટો હથવારો છે. એટલા માટે હું વ્યાસપીઠ ઉપરથી ઘોષણા કરું છું, પધારો, आओ, मिलकर गीत गाओ, प्रभु के प्रेम में मगन हो जाओ. पीबतम पीबतम पीबतम. કારણ કે અમૃત છે. અને આનો અનુભવ ગોપીઓ એ કર્યો. ગોપી બોલી, કનૈયા તું તો કદાચ ન હો તો કોઈ વાંધો નહીં, તારી કથાના આધારે અમે જીવન જીવશું. ને ગોપી બોલી, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. તારી કથા અમૃત સમાન છે. માટે અમે મરશું નહીં, અમે તારી કથાના આધારે અમે જીવન જીવશું.
માટે હું કહું છું કે આજે આપણા નાતની અંદર અને આપણા સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર જે ભાગવત કથા છે, આ ભાગવત તો છે, પોથી તો છે, પણ આ વસ્તુ તમે કોઈ સામાન્ય નથી બાપ. અમૃતનો કુંભ લઈને બેઠા છો તમે. આ પ્રેમનો ઘટ, અમૃતનો ઘટ, આ પ્રેમનો કુંભ છે, આ અમૃતનો કુંભ છે. एक बूंद हमारे जीवन में यदि मिल जाए, आखी कथा न समझाए तो कोई वांधो नहीं, एक सूत्र मળી જાય, एक श्लोक, एक शब्द जीवन में उतरी जाए, बस कथा सार्थक. માટે તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ કથા તપેલા જીવનને શાંત કરે છે. જીવનની અંદર તપીએ છીએ આપણે બધા કઈક ને કઈક દુઃખથી, પરેશાનીથી, તપેલા જીવનને શાંત કરી દે આ કથા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. 10મા સ્કંદનો ગોપી ગીત છે. કવિ બિરેડિતમ કલ્મષાપહમ. કવિઓને પણ મોહિત કરે આવી અદ્ભુત કથા છે. એ શ્રીમદ ભાગવત કથાનું મહાત્મય પીવું. સુખદેવજી મહારાજાને પીધું, પરીક્ષિતને પાયું. પીવો અને પાવો આ કથા એ કરે. स्वयं पीओ, पान करो इसका और दूसरे को पिलाओ. मदिरा पीवा वाळो होय ने, मदिरा पीवा वाळो दारू पीवे ए एकलो दारू न पीवे. कोथरी वाळानी वात नत करतो. 5 રૂપિયાની કોથરી લઈને જે ઠઠેડતો હોય એનું નથી કહેતો. કાયદેસર જેને ડ્રિંકની એક હેબિટ છે એકલો ન પીવે. એને જયારે આમ પીવાની ઈચ્છા થાય ત્યારે એના ગ્રુપનો કોઈ માણા હોય એને ગોતે, ફોન કરે, જમાન કેમ ફ્રી છો? બોલે હા બસ બેઠો તો ટીવી જોતો બેઠો. આવ ઘરે આવ. આવે પછી 2 જણા સામસામા બેસી અને પીવે. અને એ 2 જણા જે હારે પીવે, પોતે પીએ અને બીજાને પાય, એની અંદર એને આનંદ વધારે આવે. બીડી પીવા વાળો એકલો ઠીક છે પીતો હોય, પણ એની સામે બીજો પીવે એ બેને વધારે મજા આવે. કારણ કે આ બધી નશાની ચીજ છે. લે ને એક લે ને એક. બોલે કે ભાઈ હવે તો હોઠ ભરે હો, અરે એક લગાડ ધરાર પાય. આજ તો બહુ પીધી હવે તો હોઠ મીંડા બોલવા. એક તો લે, કારણ કે એ ઓલો ન લે ત્યાં સુધી આને બીડી ન ઉગે. કેમ અંદર ઝાડવા ઉગતા હોય? ધરાર પાય. કારણ કે બેને મજા આવે. અને પછી 2 જણા હામે લગાડે અને પછી મુદ્દાની વાત કરે, પીવે. અફીણનો નિયમ એવો છે, અફીણ જે પીવે એ અફીણ પીવા વાળો વ્યક્તિ પોતે એકલો પીવે તો એને નશો ઓછો લાગે, પણ એની સામે જો બીજો પીવા વાળો હોય અને એ પછી સામસામા બેસી અને 2 જણા પીવે તો એનાથી એને નશો વધારે લાગે. તો આ બધા નશાના પદાર્થ છે. પણ ભક્તિ માર્ગની અંદર નશાનું કોઈ પદાર્થ હોય તો એ છે શ્રીમદ ભાગવત, આપણી આ કથા. અને એટલા માટે આ કથાને પીએ અને પાઈએ. સુખદેવજી મહારાજને નશો ચડ્યો અને સુખદેવજીએ વિચાર કર્યો, મેં તો પીધી પણ હવે હું કોકને પાવ. એટલે એને પરીક્ષિત રાજાને ભાગવત કથા પાઈ છે.
એના જિંદગી એક મોટો નશો જ છે. આવડી જિંદગી ભગવાને દીધી, બસ આ એક નશો છે. અને નશાની અંદર ભાગવત રૂપી અમૃત પડી જાય, નશા કા ભી નશા હો જાય. जिंदगी एक नशे के सिवा कुछ नहीं. એક નશા સિવાય કાંઈ નથી. નશામાં આપણે જીવીએ છીએ. जिंदगी एक नशे के सिवा कुछ नहीं. तुमको पीना न आए तो मैं क्या करूं. जिंदगी एक नशे के सिवा कुछ नहीं. सबको मालूम है कि मैं शराबी नहीं, लेकिन कोई पिलाए तो मैं क्या करूं. जिंदगी एक नशे के सिवा कुछ नहीं. हमारी महफिल में आ बैठ कर देखो, हमारी महफिल में बैठ कर देखो तो जिंदगी कितनी खूबसूरत है. हमारी महफिल में बैठ कर देखो तो जिंदगी कितनी खूबसूरत है. तुम न मानो मगर ये हकीकत है कि इश्क इंसान की जरूरत है. मानस प्रेम विना क्या जीवी सके. एक बीजानी लागणी, एक बीजानी ममता, आना विना क्या जीवी शकाय. एक वखत मानस जो नफरतना ठेबे चढ़ी गयो तो मानस 6 મહિનાથી વધારે જીવી નથી શકે. બસ કોઈ વ્યક્તિ આખું જગત નક્કી કરી લ્યો કે આને નફરત જ કરવી. એક વખત નફરતના ઠેબે ચડે માણસ અને આખું જગત એને ધૂતકારે, 6 મહિના માણસ દુનિયાની અંદર ન જીવી શકે. હું ને તમે જીવી શકીએ છીએ એનું કારણ એ છે કે મને તમને ક્યાંકથી પ્રેમ મળે છે, લાગણી મળે છે, ममता મળે છે અને એના સહારે આપણે જીવીએ છીએ. इसलिए हमारी महफिल में आकर देखो. अब महफिल છે जबरदस्त, भक्तिની महफिल છે. हमारी महफिल में बैठ कर देखो तो जिंदगी कितनी खूबसूरत है. तुम न मानो मगर ये हकीकत है. તમે માનો કે ન માનો પણ तुम न मानो मगर ये हकीकत है कि इश्क इंसान की जरूरत है. प्रेम जो છે એની પ્રેમ ક્યાં મળે? આની અંદર. આજે આપણા આંગણે જ્યાં લઈને બેઠા છીએ આની અંદર. અને જો એ પ્રેમ ન હોય, એ લાગણી ન હોય, એ મમતા ન હોય તો આજે મારી ચામડાની બે આંખ આ માંડવા નીચે આ જન્મેદની જોવે છે ને એ પ્રેમ વિના અહીંયા ભેગી ન થઈ શકે. અરે યાર, એકબીજાને તમારી લાગણી ને મમતા એ તમને ખેંચીને લઈ આવ્યા ધરતી ઉપર. આ તમારા પરિવારનો, આ દાડા ઉપરનો પ્રેમ, આ લાગણી કિલોમીટરના કિલોમીટર કાપીને આવો અને રાતે અહીંયા પંડાલમાં પૈડાર્યો, એ ઈષ્ટદેવ ઉપરનો પ્રેમ, એક કુટુંબ ઉપરની શ્રદ્ધા. આજ ઈશ્વર, આજ ભગવાન વેદમાં વર્ણન છે. સહસ્ત્ર શ્રી રેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત ભૌમિગુ સર્વતસ્તત્વા તટિસ્તદા સાંગુલમ. ભગવાનને 1000 હાથ, 1000 મસ્તક, 1000 પગ છે ને, જેને આપણે અહીંયા પોસ્ટરમાં 1000 માથા ને 1000 હાથ ને 1000 આંખ ની ભગવાન ક્યાં ક્યાં છે ભગવાન? જોયો કોઈ? એક કેદી નો ગોતું.
1000 હાથ વાળો જો મને જડે ને તો બાવડું પકડી નાગના ધરતી ઉપર લઈ આવ, ગાલમોરથી નાગના. વર્ણન કરીએ 1000 હાથ વાળાની બસ કૃપા છે, પણ ક્યાં 1000 હાથ વાળો જોયો કોઈ આમાંથી? હા જોયો છે. ક્યાં? આયા. તમારા બધાના હાથ કાપી કાપીને વચ્ચે ઢગલો કરો, કેટલા હાથ થાય? તમારે બધાની આંખો કાઢી કાઢીને ઢગલો કરો, કેટલી આંખો થાય? તમારા બધાના માથા કાપી કાપીને ઢગલો કરો, કેટલા માથા? 1000 માથા થાય, 1000 હાથ થાય, 1000 પગ થાય. ઈ 1000 વારો હાથ વારો ઉપર વારો નહીં, આ જન્મેદની જ્યારે ભેગી થાય અને એકબીજાના ખંભે ખંભા મિલાવીને કામ થતું હોય, એ જ 1000 હાથ વાળો ઈશ્વર, એની અંદર જ ભગવાન. બાકી ક્યાંય ભગવાન બીજે છે? આ જ ઈશ્વર. પીબતમ ભાગવતમ વર્ષમાલયમ, પ્રેમનો ગ્રંથ. સુખદેવજીએ પોતે પાન કર્યું, પરીક્ષિતને પાયો. અને કાલ સવારનો દાખલો લઈ તો નરસિંહ મહેતો આ પ્રેમની અંદર પાગલ થયો. નાચે કૂદે, નાચે. એ રસને જાણે સુખદેવ જોગી, એ રસને જાણે સુખદેવ જોશી. એ રસને જાણે સુખદેવ રસને જાણે સુખદેવ જોશી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે નરસૈયા નરસિંહ મહેતાએ રસનું પાન કર્યું, સુખદેવજી મહારાજે એનું પાન કર્યું. અમારો રસ ભાગવત ગીતા
છે ભાગવત અને ગીતા એ દ્રષ્ટિ ખુલે. કાલે મેં કહ્યું ભાગવત ગીતા મારી અંતરની આંખો, ભગવદ ગીતા અંતર્યાખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો, પ્રભુએ દીધી મને ઉડવાની પાંખો. પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો, હરિએ દીધી મને ઉડવાની પાંખો. भागवत और गीता हमारी अंतरनी आंखों भीतर की दृष्टि को खोल देती है हमारी. ये ग्रंथ स्वयं बंधन में आ गया और जीव को निर्ग्रंथ कर देता है. स्वयं वो ग्रंथ माने बंधन, ग्रंथि, गांठ, बंधन हो गया ग्रंथ को. ये भागवत को हम ग्रंथ कहते हैं तो वो भागवत बंधन में आ गया, वो बंध गया. लेकिन इनके शरण में जो आता है उसी को ये भागवत निर्ग्रंथ कर देता है, निर्बंध कर देता है, मुक्ति को प्रदान कर देता है. निर्ग्रंथ. अद्भुत कथा सुतजीए 88,000 ऋषिओने नैमिषारण्य वननी अंदर बतावी. पद्म पुराण मांथी लेवाયેલી મહાત્મ્યની 6 અધ્યાયની કથા શ્રવણના નિયમ બતાવ્યા. સપ્તાહ શ્રવણનો વિધિ બતાવ્યો. શ્રીમદ ભાગવત સપ્તાહ કેમ કરવી એ વિધિ બતાવી મહાત્મ્યની કથાને વિરામ કરી પ્રથમ સ્કંદની શરૂઆત કરે. तो श्रीमद भागवत जी ना 12 स्कंद छे. एमां वल्लभाचार्य महाप्रभुजे एवुं बताव्युं के 12 स्कंद એટલે ભગવાનના 12 અંગ છે. શ્રીમદ ભાગવત जी ना 12 સ્કંદનું શ્રવણ કરવું એટલે ભગવાનના 12 અંગની ઝાંખી કરવી. 12 અંગની ઝાંખી. ભગવાનનો જમણો ચરણ કમળ, ભગવાનનો ડાબો ચરણ કમળ, ભગવાનનો જમણો હાથ, डाबो हाथ, भगवान नो वक्षस्थल, भगवान नो उरु, जमणो स्तन, डाबो स्तन, भगवान नो वक्षस्थल, भगवान नी आंख, भगवान नो मस्तक, भगवान नो मुखारविंद, भगवान नो हृदय, आवा 12 अंग અને એ પ્રમાણે ભગવાનની ઝાંખી બતાવી. ભાગવત એટલે દર્શન. મારી વ્યાસપીઠની દ્રષ્ટિમાં પરમાત્માનું દર્શન એટલે ભાગવત. વિદ્વત્તાને દ્રષ્ટિએ કદાચ વ્યાખ્યા કરી કે વોટ ઇઝ ભાગવત, વોટ મિનિંગ ઓફ ભાગવત, એનું આખી વ્યાખ્યાઓ કરી. આ ભાગવત જેવડો બીજો ગ્રંથ થાય આટલી વ્યાખ્યાઓ થઈ શકે. પણ શોર્ટ એન્ડ સ્વીટ જો કેવું હોય તો ભાગવત એટલે ભગવાનની ઝાંખી, ભગવાનનું દર્શન. ભગવાનના દર્શન ભાગવત કહેવાય છે. કારણ કે આની અંદર શ્રીનાથજી બાબાના 12 અંગ છે. એ 12 અંગની એક સ્કંદ દ્વારા ભગવાનની ઝાંખી બતાવી. એક સ્કંદ દ્વારા તમે ઉપાસના કરો એટલે ભગવાનના 12 અંગની ઝાંખી આ ભાગવતમાં થાય છે. પ્રથમ સ્કંદે ભગવાનનો જમણો ચરણ છે, ચરણથી ઉપાડ્યું છે. આપણે મંદિરની અંદર જઈએ, હવેલીમાં જઈએ, ઠાકોરજીના મંદિરમાં જઈએ કે કોઈ પણ મંદિરમાં જઈએ, આપણે દર્શનમાં શું કરીએ? જાતા હોય તો હાથ જોડીને ઉભા રહે, ભગવાનના મોટા હમો ટગર ટગર જોઈ, આપણે જે માગવું એ માગી લઈ. કેવું માગીએ? ભગવાનને યાદી બનાવવી પડે. ઓલે કરિયાણાની વસ્તુ લેવી દુકાને જઈને કેમ યાદી બનાવે? 500 ગ્રામ ચા ને 2 કિલો ખાંડ ને 500 ગ્રામ ભાત ને કિલો 1 ખીચડી.
અને પછી ભાઈઓને ચિઠ્ઠી દે કે જાઓ દુકાને લઈ આવી દો. આમ યાદી બનાવ, ભગવાનને યાદી બનાવવી પડે કે આને 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 આટલું બધું જોઈએ. આપણે બોલીએ મને સુખ દેજે એટલે ભગવાન લખે મને શાંતિ દેજે, મને ફલાણું દેજે, મને આ દેજે, મારું આ કામ કરી દેજે, મને આમ કરી દેજે. એ યાદી બનાવવી પડે. ભગવાન આટલું માગીએ આપણે. અને જ્યાં હોય ને બસ માગવું 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 માગવું. શરમ ના આવે આપણને ભગવાન પાસે માગવા. મેં કીધું એક વાર કથામાં, મેં કીધું આપણે ભગવાન પાસે માગીએ ને તો આપણે જરાક શરમાવવું જોઈએ. ભાઈ આવ્યા મારી પાસે, મને કે તમે શરમાવાની વાત કરો છો તો ભગવાન પાસે માગવામાં શરમાવવું જોઈએ. મને કે તમારો છોકરો તમારી પાસેથી 500 રૂપિયા ને જોતા હોય ને વાપરવા માગે તો કે તમારો છોકરો તમારી પાસે શરમાય લે. અરે તમારા છોકરાને કે મોબાઈલમાં બેલેન્સ નાખ્યું ને એમ કે પપ્પા 500 રૂપિયા દ્યો કે તમારી પાસે શરમ આવે ને માગતા ન આવે. શું કામ? એમ કીધું હું એનો બાપ છું એટલે. તો કે ઓલો અમારો બાપ છે યાર, અમે એની પાસે શરમાઈ માગતા. એ આપણો બાપ છે. વાત સાચી. પણ મેં કીધું બરાબર છે, બાપ તરીકે માગો તમે, પણ મારો છોકરો 500 માગે ને ત્યાં સુધી વાંધો નથી, પણ 5 લાખ માગે તઈ મારે કેટલી જગ્યાએ સપ્તાહ વાંચવી. મને એમ કે 5 લાખ રૂપિયા આપણે એ પોઝિશન છે. આપણે હદ કરતા વધારે ભગવાને દીધું છે છતાં યાર માગવું. આપણે બજારમાં જઈએ અને બજારમાં પછી આપણે જઈએ એટલે ઓલા પેલા માગવા વાળા નાના નાના છોકરા બધા હોય. આમ આવે કે ભાઈ દ્યો ને, આમ ઉભા દ્યો ને, એટલે આપણે દઈ ખીચામાં ₹1 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા ખીચામાં એટલે જાય. એટલે બીજાને ફોન કરી કે આવે દુનિયા તો જો આપણે બિચારા ઉપર દયા ખાય. એને બધાને વોટ્સએપમાં વાતો હાલતી હોય કે આ નાગનાથી હમણાં બધા કથામાં છૂટે લાઈનમાં ઉભા રહી જાય. બીજું આવે એના ઉપર દયા આવે તો એને સિક્કો દે, ₹1 2 રૂપિયા 5 રૂપિયા દે. એને દીધું કઈ વાંધો. થોડીક વાર થાય તો ત્રીજું આવે કઈક દ્યો ને. પછી આપણે શું કહીએ, એ કઈક ધંધો કરો, ધંધો આ માગે નહીં વરે. આ બે ને દીધું, આ તું ત્રીજું આવ્યું. ભગવાને આવે આવું આવું શરીર દીધું, કઈક મહેનત કર અને કઈક કમા. માગે નહીં વરે. આમાં કઈક હાથ પગ હલાવ. જ્યાં હોય ને દ્યો ને દ્યો ને દ્યો ને. જ્યાં નથી અત્યારે દઈ દીધું ઓલા. હવે એ 2 થી 3 જણા આપણી પાસે માગવા આવે અને આપણે જો એને ધમકાવતા હોય ને એને ખીજાતા હોય કે તું મહેનત કર અને કમા, મહેનત કર અને કમા, તો ભગવાનને હું આપણે એક જ છીએ આ દુનિયામાં. અબજોની સંખ્યા છે અને બધા આમ કરીને જ ઉભા છે ભગવાન પાસે. કોઈએ ભગવાનને આમ નથી કર્યું, આમ જ છે. ભગવાન દ્યો ને ગાડી બંગલા દ્યો ને, હારો હારો વર દ્યો ને, એવરત જીવરત ને શું આવે એમાં રહેવાનું. ફૂલ કાજળી એમાં ઓલું ઓલું શું બેનું ઓલું ઓલું શું પૂજે ગોરબાઈ. આમાં આમાં બધા બેનો એ ગોરબાઈ પૂજા કરી છે ને. એ ગોરબાઈ શું છે કહી દો લ્યો. બધાએ પૂજા કરી. આ બેનો ભાઈઓને નથી એટલે તમને હમણાં 5 મિનિટ છૂટ આપું છું. બીડી બીડી પીવે પી લેજો. જરાક આની કોર આમ આમ જાવ છું આમ. આ બધા જાણીતા છે એટલે આમ કઈ આમ એમાં કઈ આમાં બધા આ 200 માંડવા ભર્યા છે. આ બધા ની અંદર બધા ગોરબાઈ પૂજા કરી છે. પણ એ ગોરબાઈ કોણ? હાથમાં થાળી, કંકુ, ચોખાણ, ઝીણકી ઝીણકી ઓલી પબડિયું,
આવડી આવડી કોથરીઓ હોય આવડી, એની અંદર એક માબીલ, ગલાલ, કંકુ, 5 દાણા લવિંગના, 5 એલચીના, 5 તજના, આવું આવું કઈક પૂજા પો લઈ અને પછી ગોરબાઈ પાસે પૂજવા જાય ને ગોરબાઈ ચાંદલો ચોખા ખાઈને બધું ગોરબાઈ માથે નાખી દે. એટલે ગોરબાઈ ખંખેરીને થાકે. પણ એ ગોરબાઈ મને આજે સુધી નથી મળ્યો, એટલે હું પ્લીઝ મારે મને નથી ખબર ગોરબાઈ એટલે. આ બધા પૂજાય મને ખબર છે, નાનો હતો મેં પૂજાય છે. આ હકીકત તો નાનો હતો ત્યારે એમ કે મુકુંદભાઈ પૂજાવી દો એટલે મેં પૂજાવ્યા છે, હાલો ને બાબા પૂજાવી દો, એમાં કઈ હોય ને હાથ જોડે પછી હાલો પૂજા પો ચડાવી દો. બેન એની રીતે ગોરબેન માથે કોથરી ખંખેરતા હોય. પણ એ આજે સુધી મુકુંદભાઈ ને ખબર નથી પડી કે ગોરબાઈ કોણ છે. અને મને ક્યાંય હજી સુધી ભણવામાં આવ્યું નથી કે ગોરબાઈ કોણ છે. કોઈને ખબર? કોક તો આ પાડો યાર, કોક તો કામ મારે હાવ આમ કરો તમે. આપણે કથા ફ્લોપ જાય યાર. આવું તો ઘણું છે. ગોતી આવજો પછી કેજો, ન મળે પાછી સપ્તાહ કરજો, તેથી કહીશ. આપણે બધાએ કઈ ખુલાસા કરાય જાય એક કથામાં, અને પછી હું પાછું મારા ઘરે નવરું બેહું. તમને ગોરબાઈ જાણવા હાટુથી પાછી કથા કરવાની ઈચ્છા થવી જોઈએ. આ નાગનામ પાછી આપણે કથા કરી તો ખબર પડે કે ગોરબાઈ કોણ. એટલે હું ઘરે ગોરાણી માં પૂછી આવું કે તું મને કે આપણે મારે પૂછવું પડે કે તે પૂછીશ. પધારો પધારો પધારો, આવો. એક ગોરબાઈ છે ને, હજી એક મને આમ મગજમાં નથી આવતું યાર, પણ હજી એવું કઈક છે. હા, ગોર ને ગોરધન. હા, ગોર ને ગોરધન પૂજે, એમાં હું એ ખબર નથી. પરસોત્તમ નામ હોય ને કઈક, શું હોય કઈક એમાં ક્યાંક પૂજે. પણ હવે મને આ બહુ વાર તો આમ કઈ બહુ ખબર ના હોય, એટલે કઈક ગોર ગોરધન પૂજે, એમાં હવે શું કરતા હોય. આવું તો ઘણું છે. ખેર જે હોય ગોતજો તમે. મારે સપ્તાહ પૂરી કરવી કે ગોતવું? પણ બાપ એક પરિબળ છે, અને આ બધું જરૂરી છે. ધ્યાન દેજો. આ ખાલી આનંદ માટે હું વાત કરું એ બરાબર, એટલે એનો અર્થ એવો ને પૂજવું નહીં, એ પૂજજો, પૂજવા જેવું છે. પણ એ પૂજે ને છેલ્લે તો આમ જ ને. આ મેન વસ્તુ પર પાછા લઈ આવું તમને. છેલ્લે તો આમ કે અમને 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 દિયો. તમે માગો તો આપણે એક જ છીએ યાર માગવામાં. અબજોની સંખ્યાની અંદર ને બધાના લાંબા હાથ છે, અમને કઈક આપો, અમને કઈક આપો. ત્યારે ભગવાન આપણે જો ભિખારીને એમ કહેતા હોય કઈક મહેનત કર, મહેનત કરે વર્ષે માગે નહીં વરે, તો જગતનો નિયંતા આપણને શું કહ્યું? કઈક મહેનત કર, માગે રાખમાં. હું તો અહીંયા બેઠો છું, પણ તો કઈક મહેનત કરીશ તો તને કઈક મળશે, તને કઈક પ્રાપ્ત થશે. તો એનો અર્થ એ થાય બાપ જીવનમાં કે ભગવાન માગ્ય નથી આપતો, ભગવાન કર્મથી આપે છે. બસ પુરુષાર્થ કરો, મહેનત કરો ને યાર. મેં કાલે સૂત્ર કીધું હતું ને કે ધર્મની અંદર ધર્મ કરીને ભગવાન પાસે માગ્યા કરવું, એના કરતા કર્મ એવું કરો કે જગતના નિયંતાને મને તમને આપવું પડે. વિવશ બની જાય, આપવું પડે. શબરી એટલું કર્મ કર્યું કે ભગવાન રામે એને લીલા કરીને શબરીના આંગણે જવું પડ્યું. મીરાએ એટલું કર્મ કર્યું, એટલી ભક્તિ કરી કે ભગવાન દ્વારકાના ઠાકુરે એને મૂર્તિની અંદર સમાવી લેવી પડી.
વિવાસ થઈ ગયો, ક્યાં જાય? એવું કર્મ કરો. બસ પુકારો મીરાની જેમ, પુકારો નરસૈયાની જેમ. ઘણી ઘણી વખત આપણે એવો દાવો કરતા હોય કે ભગવાન ક્યાં આવે છે, આટલું આટલું કરી પણ કોઈ દી ભગવાને દર્શન દીધા નહીં. ભગવાન આવે, શું કામ ભગવાન યાર ન પધારે? આપણે કઈ વેર કરું ભગવાન આવે? કાંઈ કોઈ દી આમાંથી કોઈ બાઈજા બોયલા ભગવાનને કોઈ ગાળો દીધી? સવારે મેં કીધું તેમ નરસિંહ મેં તો ભગવાનને ગાળું દેતો તો ભગવાન નડી કાઢીને આવતો. આવે, શું કામ ના આવે? પધારે. નરસૈયાએ પુકાર કર્યો, જ્યારે જ્યારે કેદાર રાગ કરે ત્યારે જગતનો નિયંતા વૈકુંઠ છોડી, દ્વારકા છોડી અને પોતે જુનાગઢની ધરતી ઉપર હાજર થાય. આવું પડે. મીરા જ્યારે હાથમાં એક તારો લે અને એક તારો લઈને જ્યાં સુર છોડે, કનૈયાને છુપી રીતે મીરાને મદદ કરવા આવવું પડે. દ્રૌપદીના ચીરના હરણ થયા. દ્રૌપદી છે ને એક વખત ધોખે ચડી ગયા. આપણી જેમ આપણે કહીએ ને કે ભગવાન ક્યાં સામું જોવે છે, એમ મહાભારતમાં છે, વાંચજો. દ્રૌપદીએ ભગવાનને કીધું કે કનૈયા તું તો બહુ નિષ્ઠુર બહુ છો. બોલે કેમ થયો શું? બોલે મારા જયારે વસ્ત્ર હરણ થતા હતા ત્યારે તે આવવામાં આટલી બધી વાર શું કામે લગાડી? કેટલી વાર થઈ તઈ આવીને પછી તે 999 ચીર પૂર્યા. ભગવાને કીધું પ્લીઝ દ્રૌપદી કીપ ક્વાઇટ, સાયલેન્ટ, કાંઈ બોલતી નહીં એક શબ્દ. કેમ? તું મારો ધોકો કરે છે, પણ તું એટલો વિચાર કર ને કે તે મને સીધે સીધો પુકાર કર્યો હતો. દુશાસન જયારે તારો પાલવ પકડ્યો ત્યારે ધૃતરાષ્ટ્રને કીધું કે મહારાજ તમે રાજા છો, તમે આ સંતાનોના એક બાપ છો અને તમારી નજર સામે તમારી હાજરીમાં એક પુત્ર વધુની લાજ લૂંટાય તો તમે મારી રક્ષા કરો. ત્યારે આમ બેહી ગયા ધૃતરાષ્ટ્ર, ન બોલ્યા એક શબ્દ. દ્રૌપદીને સપોર્ટેડ ન થયા. પાંડવો પાસે ગયા, ભીમસેનને કીધું તું તો બળની અંદર અધિક છે, તારી એક ગદા પડે તો 100 કવરો ભાંગીને ભૂકો થઈ જાય. આજે તારી ધર્મ પત્નીની લાજ લૂંટાય, ઉઠ. ભીમસેન ભવા ચડાવીને જોવે, ના ઉઠી ગયું. ધર્મરાજને કીધું કે બાપ તું તો ધર્મની મૂર્તિ, એટલે ધર્મની હાજરીની અંદર તારી પત્ની